બાળ મિત્રો, હવે આપણે ત્રીજા પાઠમાં આગળ અભ્યાસ કરીએ. આગળના વિડીયોમાં આપણે કાપડ બનાવવાની 2 રીત હતી. કઈ કઈ હતી? તો વણાટ, બરાબર, તાંતણામાંથી કાપડ બનાય એમાં એક વણાટ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે ગૂંથણ વિશે અભ્યાસ કરીએ. તો જો બાળ મિત્રો, ગૂંથણ શેના દ્વારા થાય છે? મેં તમને કીધું હતું સોયા દ્વારા, જે ઊનમાંથી આપણે કાપડ બનાવતા હોઈએ છીએ, બરાબર. તો તમે ક્યારે નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે? તો સોયા દ્વારા. ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે. જો બાળ મિત્રો, આપણે વણાટ કરવા માટે કેટલા જોઈતા હતા? 2 તાંતણા, એક ઊભો અને એક આડો, તો જ બને. પણ આ ગૂંથવા માટે શું હોય છે? આપણે એક જ તાંતણાનો ઉપયોગ થાય છે. શું તમે ફાટેલા, બરાબર, એટલે કે આપણું કોઈ કપડું ફાટી જાય, બરાબર, ફાટેલા મોજાની જોડમાંથી, જો અહીંયા આપણને ગૂંથણ કરતું બતાવેલું છે. આ જે છે એને શું કહેવાય? સોયા. આ 2 સોયા છે. ગૂંથણ કરવા માટે આ 2 સોયાનો ઉપયોગ થતો હોય છે. અને આ જે ઊન છે, ઊનનો દડો છે, તેમાંથી આ એક જ દોરા દ્વારા આ ઊન બનતું હોય છે, કે તમારે સ્વેટર, ટોપી, મોજા એવું બનતું હોય છે. તો અહીંયા શું કહે છે કે તમારે કોઈ મોજાની જોડ ક્યારે તાંતણું ખેંચ્યો છે? તમે જુઓ, તમારા સ્કૂલના મોજા હોય કે સ્વેટર હોય, એમાંથી એક તમારી જોડ ખેંચાય ને એમાંથી પછી બીજા એની જાતે નીકળ્યા જ કરતા હોય છે, બરાબર. એક ખેંચો એટલે આગળ ડાયરેક્ટ ઘણા બધા રેસા નીકળી જતા હોય છે. શું થાય છે? હા, જુઓ બાળ મિત્રો, આવું થતું હોય છે. એક તાંતણું સતત ખેંચાતો જાય છે તથા કાપડ સતત ઉકળતું જાય. એક ખેંચો તો આખો મોજો ઉકળી જાય, બરાબર. મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવે છે. સ્વેટર, મોજા, ટોપી, મફલર, બરાબર, આવું ઘણા બધા. હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. જો બાળ મિત્રો, હવે આધુનિક સમયમાં શું છે, જેમ કાપડ બનાવવા માટે મશીનની શોધ થઈ, એમ ઊનમાંથી પણ કાપડ બનાવવા માટે મશીન દ્વારા બનતું હોય છે. આમ પહેલાં તો શેના દ્વારા? સોયા દ્વારા બનાવવામાં આવતું હતું. એટલે મશીન વડે પણ થાય છે અને હાથ વડે પણ થાય છે. વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે. જો બાળ મિત્રો, આપણે વણાટ કર્યું અને ગૂંથણ, એ બંને રીત છે. તો એ વિવિધ પ્રકારના કાપડની બનાવટ, એટલે જુદું જુદું કાપડ બને છે. તો આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકો અને પહેરણોમાં થાય છે. તો જો બાળ મિત્રો, જુદા જુદા થાય છે. પહેલીને જાણવું છે કે તમે એવા કોઈ કાપડ જોયા છે કે જ્યારે નાળિયેરના બહારના આવરણ, એટલે કે આપણે જ્યારે નાળિયેર છોડી દઈએ છીએ, એટલે કે છોલીએ છીએ ને એમાંથી છોતરા નીકળે, એમાંથી રેસાના બનેલા હોય. આ રેસાઓ સામાન્ય રીતે શાના માટે વાપરવામાં આવતા હોય છે? એ પૂછે છે. તો જુઓ બાળ મિત્રો, હું તમને આગળ બતાવું કે શેમાંથી બનતા હોય છે. તો બાળ મિત્રો, અહીંયા જે આ જોવા મળે છે ને, એ કાથી છે. શું છે? કાથી. આ કાથીના દોરડા શામાંથી બને છે બાળ મિત્રો? જે નાળિયેરના રેસા હોય છે એમાંથી કાથીના દોરડા, પછી કાથીમાંથી શું બનાવે છે? પગ લૂછણિયા પણ બનાવતા હોય છે. તો જોયું ને કે આ શામાંથી બને છે? નાળિયેરના રેસામાંથી શું બને છે? પગ લૂછણિયા, બરાબર, કાથીના દોરડા અને કાથી પણ બનતી હોય છે. આ કાથીનો ઉપયોગ તમારે કોથળા સીવવા માટે પણ થતો હોય છે. બાળ મિત્રો, અહીંયા જુઓ, તમને એક વસ્તુ બીજું બતાવું. આ શણના રેસા દેખાય છે ને? જી, આ શું છે? આ શણના રેસા છે, બરાબર. એ શણના રેસાને મેં કીધું હતું કે તમારે પાણીમાં શું કરે છે? એ લોકોને સડાવી દે છે અને પછી એને શું કરે છે? સૂકવવામાં આવે છે. આવી રીતે સૂકવી દે પછી એમાંથી શું બને છે? આ કોથળા, જે ઊન ભરવા. અને આ કેરી બેગ, એટલે આપણે કોઈ બજારમાં વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણને આવી બેગ પણ મળતી હોય છે. તો આ પણ બીજો પ્રશ્ન પૂછાય કે શણના રેસામાંથી શું બનાવવામાં આવે છે? તો શણના રેસામાંથી અનાજ ભરવાના કોથળા, પછી ખરીદેલી વસ્તુઓ ભરવા માટે વપરાતી કેરી બેગ, બરાબર, અને પગ લૂછણિયા, દોરડા અને ચટાઈ પણ બનાવવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે શણના રેસા અને નાળિયેરના રેસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો તમને મેં જે સમજાવ્યું કમ્પ્લીટ જવાબ લખવાનું. બાળ મિત્રો, અહીંયા હવે આપણે 3.6માં કાપડના મટીરિયલનો ઇતિહાસ જાણીએ, બરાબર. તમે ક્યારે વિચાર્યું છે
કે પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા? પહેલાં હતા પ્રાચીન સમયમાં એ કપડાં માટે કઈ મટીરિયલનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીનો ઉપયોગ કરતા હતા. કારણ કે પહેલાં તો કોઈ શોધ જ ખોળ નથી કરી. આપણે આદિમાનવો વિશે જોયું છે કે એ લોકો શું કરતા હતા? વૃક્ષની છાલ, પાંદડા અને પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. લોકો કૃષિ સમુદાયમાં, કૃષિ એટલે કે જ્યારે આદિમાનવ ખેતી કરતો થયો, તો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ કુમળી, કૂંપળો અને ઘાસને ગૂંથણ કરી સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા. સાદડી એટલે કે તમે જુઓ છો કે ટોપલીઓ નાની નાની આવે છે ને, એ અને ટોપલા બનાવતા શીખ્યા હતા. વેલાઓ, પ્રાણીઓની રૂંવાટી કે વારને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા. તો રૂંવાટીને એકબીજા સાથે આમ વાળ્યા કરે વીંટાળ, એટલે એમાંથી શું બની જતું હતું? તાંતણા બનાવવામાં આવતા હતા. અને પછી તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. પહેલાંના સમયમાં ભારતીય ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. પહેલાંના સમયમાં હતું તો કઈ જગ્યાએ બન્યું હતું? તો ગંગા નદીના વિસ્તારમાં જે ઉગાડવામાં આવતું કપાસ હતું તેમાંથી કપડું બનાવી અને પહેરતા હતા. તો અહીંયા જો આપણને કપાસનો વીંટો એટલે કે એના દ્વારા રોલ બને અને તેમાંથી શું બને છે બાળ મિત્રો? રેસા, અને પછી કાંતણ બન્યું અને તાંતણા બન્યા. બરાબર. તો અહીંયા આપણે જોઈએ આગળ કે ગંગા નદીના કિનારે શું કરતા હતા એ લોકો? રેસા, જે કપાસ ઉગાડવામાં આવતું હતું તેમાંથી કપડાં બનાવતા હતા. હવે આગળ શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે. બરાબર. આપણે આગળ જોઈને તો આખા પાઠનું સાર છે અંદર કે શણ છે એવો છોડ જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીના નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. તો પહેલાં ક્યાં થયું હતું? ગંગા નદીના કિનારે કપાસ ઉગાડવામાં આવ્યો હતો. બરાબર. અને ઇજિપ્તમાં નાઇલ નદી છે તેની નજીક કપાસની સાથે શણની ખેતી પણ કરવામાં આવી હતી. તે દિવસોમાં સીવવાની કલા જાણવામાં નહોતી. એ વખતે કોઈને સીવણ કામ ખબર જ નહોતી કે આ રીતે કાપડથી કપડાં સીવવામાં આવે છે. લોકો પોતાના શરીર વિવિધ ભાગોને ફરતે ફક્ત કાપડ જ ઢાંકતા હતા. જેમ કે અત્યારે કાપડ ઓઢીને જાય છે ને, કેમ લુંગી છે એ કંઈ સીવવાતી નથી. લુંગી કેવી છે કે જેને સીવવી પડતી નથી. તો સીવ્યા વગર પહેરાતું લુંગી છે, સાડીને સીવવી પડતી નથી. બરાબર. તો આમ ઢાંકતા હતા. કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. જુદી જુદી રીતે એને વીંટાળવામાં આવતી હતી. સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. તો જુઓ બાળ મિત્રો, પહેલાં સીવવાની શોધ થઈ જ નથી એટલે કાપડ શું થતું હતું? સીવાતું ન હતું. પણ જ્યારે સીવવાની સોયની શોધ થઈ, કઈ સાલમાં થાય છે બાળ મિત્રો? તો 1851માં સીવવાની સોયની શોધ ઇલિયાસ હોવે કરી હતી. વૈજ્ઞાનિક છે ઇલિયાસ હોવે. તેમણે સીવવાની સોયની શોધ કરી અને ત્યાર પછી કાપડ સીવી એટલે કે કપડામાંથી સીવાય અને પછી કાપડ બન્યું અને પછી કપડાં પહેરતા થયા. તો પહેલાં તો શોધ જ નથી થઈ. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. પછી જુદા જુદા કાપડમાંથી આપણે જુદા જુદા કપડાં થયા અને તેમાંથી વિવિધતા, જે અત્યારે આપણે જુદા જુદા કપડાં ફેશનવાળા પહેરીએ છીએ. પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે. તો અત્યારે પણ જો બાળ મિત્રો, સાડી છે તેને સીવવી પડતી નથી. ધોતિયું જે આપણા દાદાઓ પહેરતે તેમને પણ સીવવી પડતી નથી. તો એવા કયા કપડાં છે જે સીવ્યા વગરના હોય છે? એવો એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો સાડી, લુંગી, ધોતિયું અને પાઘડી જેને સીવ્યા વગર આપણે પહેરવામાં આવે છે. જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં બરાબર વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે
છે દરેકનો પહેરવેશ પણ કેવો હોય છે બાળ મિત્રો, અલગ અલગ. જેમ બંગાળી લોકોનો અલગ, રાજસ્થાનીનો લોકો અલગ, એમ દરેકના પહેરવેશો પણ અલગ અલગ હોય છે અને જુદા જુદા કાપડ પણ બનતા હોય છે. તો જુઓ બાળ મિત્રો, અહીંયા આપણે શું જોયું? તો પહેલાં આપણે કપાસનો વીંટો રોલ બની ગયો, એમાંથી પીંજણ થાય છે, પછી રેસામાંથી તાંતણા બને છે, પછી એમાંથી કાંતણમાંથી કાપડ બનતું હોય છે. તો જુઓ બાળ મિત્રો, અહીંયા આપણે આખું જે જોયું કઈ રીતે બને એની આખું આપણે જોઈએ કે કેવી રીતે રેસો બન્યો, કેવી રીતે કેવા કાપડ બને છે તે આપણે વિડીયોમાં જોઈએ આગળ. कपड़ा बनाने की प्रक्रिया। इस मॉड्यूल में आप ये सीखेंगे कि कपड़ा किस प्रकार बनाया जाता है। हम विभिन्न प्रकार के वस्त्र पहनते हैं। हमारे सभी वस्त्र किसी न किसी कपड़े से बने होते हैं। सूती, सिल्क, जूट, ऊनी, नायलॉन और पॉलिएस्टर, ये कुछ आम तौर पर मिलने वाले कपड़े हैं। लेकिन प्रश्न ये है कि ये सभी कपड़े किससे बनते हैं? कपड़ा पतले धागों से बनाया जाता है। तुम आसानी से कपड़े से एक धागा खींचकर निकाल सकते हो। यदि तुम धागे को सीधा करोगे तो तुम्हें उसमें बालों जैसे कई पतले रेशे दिखाई पड़ेंगे। इन रेशों को तंतु कहते हैं। इस प्रकार कपड़ा अनेक धागों से मिलकर बनता है और एक धागा अनेकों तंतुओं से मिलकर बना होता है। लेकिन ये तंतु हमें किस प्रकार प्राप्त होते हैं और उन्हें कपड़े में किस प्रकार बदला जाता है? आओ पता लगाते हैं। कुछ विशेष कपड़ों के तंतु जंतुओं और पौधों से प्राप्त होते हैं। उदाहरण के लिए सूती और जूट के कपड़ों के लिए तंतु पौधों से प्राप्त होते हैं, जबकि सिल्क और ऊनी कपड़ों के लिए तंतु जंतुओं से प्राप्त होते हैं। इस प्रकार के तंतु प्राकृतिक तंतु कहे जाते हैं। इसके विपरीत कुछ अन्य कपड़ों जैसे पॉलिएस्टर और नायलॉन के लिए तंतु रसायनों द्वारा संश्लेषित किए जाते हैं। इस प्रकार के तंतु संश्लेषित तंतु कहे जाते हैं। तंतुओं को उनके स्रोत से निकालने के बाद उन्हें धागे में परिवर्तित किया जाता है। इसके लिए तंतुओं को बाहर निकालकर एक साथ गूंथ दिया जाता है, जिससे कि मोटा और मजबूत धागा प्राप्त होता है। तंतुओं द्वारा धागा बनाने की इस प्रक्रिया को कताई कहते हैं। कताई हाथ द्वारा या तकली अथवा चरखे द्वारा की जाती है। बड़े स्तर पर धागों का उत्पादन करने के लिए कताई करने वाली मशीनों का प्रयोग किया जाता है। इस प्रकार से प्राप्त किए गए धागों को दो विधियों के प्रयोग द्वारा कपड़े में परिवर्तित किया जाता है, बंधाई और बुनाई। आओ पहले बंधाई के बारे में जानकारी लेते हैं, जो दो सेटों को एक साथ व्यवस्थित करने की प्रक्रिया है। बंधाई का काम करघे यानी लूम पर किया जाता है। कुछ करघे हाथों द्वारा चलाए जाते हैं, जिन्हें हथकरघा यानी हैंडलूम कहते हैं, जबकि अन्य बिजली द्वारा चलते हैं और उन्हें यांत्रिक करघा यानी पावरलूम कहते हैं। बंधाई के दौरान शुरू में धागों का एक सेट करघे पर लगाया जाता है। इसके बाद दूसरा सेट पहले के साथ समकोण बनाते हुए लपेट दिया जाता है और इस प्रकार से कपड़ा प्राप्त होता है। आओ अब बुनाई के बारे में जानकारी लेते हैं। धागे के एक या एक से अधिक सेटों को आपस में संयुक्त करने की प्रक्रिया बुनाई कहलाती है। इसमें कपड़ा बनाने के लिए सुई या मशीन का प्रयोग किया जाता है। उम्मीद है कि तुम्हें ये सब सीखने में मजा आया होगा।
इस मॉड्यूल में हमने सीखा कपड़ा अनेक धागों द्वारा बनाया जाता है और धागे अनेकों तंतुओं यानी रेशों द्वारा बनाए जाते हैं। पौधों और जंतुओं से प्राप्त होने वाले तंतुओं को प्राकृतिक तंतु कहते हैं, जबकि रसायनों द्वारा संश्लेषित तंतुओं को संश्लेषित तंतु कहते हैं। तंतुओं को कताई द्वारा धागे में बदला जाता है। धागों की बुनाई और बंधाई द्वारा कपड़ा प्राप्त किया जाता है। बंधाई वो प्रक्रिया है जिसमें कपड़ा प्राप्त करने के लिए धागे के दो सेट आपस में लपेटे जाते हैं। बुनाई वो प्रक्रिया है जिसमें कपड़ा प्राप्त करने के लिए धागे के एक या एक से अधिक सेट आपस में संयुक्त किए जाते हैं। બાળ મિત્રો, તો જોયું ને કેવી રીતે રેસાથી કાપડ બને છે? સમજણ પડી ગઈ ને? તો થેન્ક યુ.